એનું ડાયવર્ઝન આપણે તાત્કાલિક ધોરણે 2 કે 3 દિવસમાં એનો એપ્રોચ રોડ આપી અને એ વાહન વ્યવહાર ચાલુ કરવાના છીએ. રાજ્ય સરકારના મકાન અને માર્ગ વિભાગ દ્વારા જે નિર્ણયો છેલ્લા 1 મહિનામાં ગંભીરા પુલની ઘટના પછી કરવામાં આવ્યા છે એ પૈકીનો આ નિર્ણય છે અને એ નિર્ણયમાં આપણે સૌએ જનતા જનાર્દનને સહયોગ આપવો જોઈએ. 2 કે 3 દિવસમાં એનું બાયપાસ નાળું થઈ જવાનું છે ત્યારે આપણે સૌ ધીરજ રાખીએ અને કામ કરીએ અને રાજ્ય સરકારના અભિગમના કામોને આપણે સૌ સહયોગ કરીએ એ જ અભ્યર્થના. આ તાલુકાની અંદર આજથી દેશની આઝાદી પછી આજ સુધી છેલ્લા 2.5 વર્ષમાં જેટલા પણ રોડો થયા છે, જેટલા પણ વિકાસના કામો થયા છે એના આંકડાઓ અત્યારે આપી શકું એમ નથી, પણ છેલ્લા 30 વર્ષમાં જે કામો થયા છે માત્ર 3 વર્ષમાં મેં પૂરા કર્યા છે. ચાહે મકાન માર્ગના હોય કે ચાહે અન્ય વિભાગોના હોય, જે કામો અધૂરા છે બધા પૂરા સત્વરે કરવામાં આવશે એની મારી ખાતરી છે. અને 30 વર્ષમાં નહીં થયેલા કામો અમે 3 વર્ષમાં પૂરા કર્યા છે. એનું ડંકાની ચોટ પર હું પૂરા ગૌરવભેર કહું છું. જો ભાઈ આ બાબત એવી છે કે જ્યારે રાજ્ય સરકારે નિર્ણય લીધો છે, મેં પહેલા કહ્યું કે આપણે બધા સહયોગ કરવો જોઈએ અને એ સહયોગના માધ્યમથી આપણે બધી આપણી સુખાકારી કે સલામતી શાંતિ સલામતીની જે વ્યવસ્થાઓ છે એ આપણે તો જ કરી શકશું. પણ બાબા ચાલે છે બંધ કરવા જોઈએ, આપણે બધા સહયોગ આપવો જોઈએ. મેં એવું આપને કહ્યું એમાં આપણે બધા સહકાર આપવો જોઈએ અને માત્ર ટૂંકા ગાળામાં એનું બાયપાસ થઈ જવાનું. કલેક્ટરના જાહેરનામાનો પણ આ લોકો ભંગ કરે છે, શું કેવું છે તમારું? જાહેરનામાનો ભંગ કરતા નાગરિકોને મારી અપીલ છે કે એ ભંગ ના કરે અને સરકારે દોરેલા નીતિ નિયમો મુજબ આપણે સૌ કામ કરીએ એવી પ્રાર્થના.